નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં એરંડાના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે પ્રથમ ક્રમાંકે. તો એરંડાના વાવેતરની વાત કરીએ, વિસ્તાર, ઉત્પાદન, ઉત્પાદકતા, એ બધામાં ફરી એકવાર ગુજરાત છે એ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 6,46,000 હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાત સતત 4 દાયકાથી 40 વર્ષથી નંબર 1 પર છે. આ વર્ષે પણ આ નંબર જાળવી રાખ્યો છે. દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 81%થી વધુનો છે, જ્યારે ભારતમાં વૈશ્વિક માંગના 90% જેટલું એરંડાનું ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય છે. હવે આપણા ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર છે ને, એ સમગ્ર વિશ્વમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. વર્ષ 2003માં રાજ્યનું એરંડાનું ઉત્પાદન હતું 5,41,000 મેટ્રિક ટન. 2024માં આશરે 3 ગણા વધારા સાથે 15,95,000 મેટ્રિક ટન થયું છે. એરંડાની ઉત્પાદકતા પણ વર્ષ 2003માં 1,864 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે 2024માં વધીને કેટલી થઈ છે? 2,200 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. બરાબર છે. તમને ખબર છે, મગફળીના ઉત્પાદનમાં પણ આપણું ગુજરાત છે સમગ્ર ભારતમાં નંબર 1 પર છે. અને એક પ્રશ્ન તમારા માટે કે આપણા ગુજરાતની અંદર ઘઉંનું સૌથી વધારે વાવેતર મહેસાણામાં થાય છે. ઉત્પાદન ક્યાં થાય છે તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 4 મેના રોજ. રાષ્ટ્રીય અગ્નિશામક દિવસ દર વર્ષે 4 મેના રોજ અગ્નિશામક નિષ્ણાંતોને આદર આપવા માટે ઉજવવામાં આવે છે, જેમણે ફરજની લાઇનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં વ્યાવસાયિક અગ્નિશામકોને ઓળખવાનો છે અને તેમનું સન્માન કરવાનો છે. તેઓ જોખમી નોકરીઓ માટે તેમાં પોતાનું જીવનનું બલિદાન આપીને સમુદાય અને પર્યાવરણને સુરક્ષિત રાખે છે. ઓસ્ટ્રેલિયાના લિન્ટનમાં એક દુઃખદ ઘટના થઈ હતી. એ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસની સ્થાપના થઈ. વાત છે 2 ડિસેમ્બર 1998. તો એ જે દુઃખદ ઘટના હતી એમાં 5 અગ્નિશામકોના જીવ ગયા હતા. તેથી 4 જાન્યુઆરી 1999ના રોજ ફરજ પરના જીવ ગુમાવનારા અગ્નિશામકોને સન્માનિત કરવા માટે આ દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. ઓકે, તમને ખબર છે, ફાયર ફાઇટર્સની આપણે વાત કરીએ છીએ તો ભાવનગરની અંદર દુબઈથી આપણા આખા ભારતની અંદર કોઈ પણ એરપોર્ટને ન આપવામાં આવ્યું હોય એવું લેટેસ્ટ ફાયર ફાઇટર આપવામાં આવ્યું હતું.
તમારે જણાવવાનું છે કંપનીનું નામ શું હતું. દુબઈથી લાવ્યા છે. કમેન્ટમાં લખો. કોલ માઇનર્સ ડે. કોલ માઇનર્સ ડે દર વર્ષે 4 મેના રોજ કોલસા ખાણિયાઓને સન્માનિત કરવા માટે મનાવવામાં આવે છે. આપણી ઉર્જાની માંગને પહોંચી વળવામાં કોલસાની ખાણકામ કરનારાઓના યોગદાનને પ્રકાશિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ કોલસાની ખાણના કામદારો દ્વારા અત્યાર સુધી સિદ્ધિઓ અને બલિદાનોનું સન્માન કરે છે. કોલસાની પ્રથમ ખાણ 1575માં સ્કોટલેન્ડના કાર્નોકના જ્યોર્જ બ્રુસ દ્વારા ખોલવામાં આવી હતી. ભારતમાં કોલસાના ખાણનો વ્યવસાય 1774માં શરૂ થયો હતો. તે ત્યારે હતું જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાણીગંજ કોલફિલ્ડનું શોષણ કર્યું હતું, જે આસનસોલ અને દુર્ગાપુરમાં સ્થિત છે અને જે દામોદર નદીના કાંઠે આવે છે અને ઝારખંડ અને પશ્ચિમ બંગાળને પાર કરે છે. ઓકે, તમને ખબર છે આપણે કોલસા મંત્રી કોણ છે? કેન્દ્રીય કોલ મિનિસ્ટર. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આંતરરાષ્ટ્રીય ડ્રોનનો દિવસ મે મહિનાનો પહેલો શનિવાર. આજે તો રવિવાર છે, તો ગઈકાલે આ દિવસ મનાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ દર વર્ષે મે મહિનાના પહેલા શનિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 3 મેના રોજ હતો. તો નાગરિક ક્ષેત્રમાં ડ્રોન અને તેની વિવિધ એપ્લિકેશનો, શોધ અને બચાવ કામગીરીથી લઈને પેકેજ ડિલિવરી, તબીબી પુરવઠો છોડવા માટે જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. 2 બ્રિટિશ ડ્રોન ઓપરેટર્સ સારા ડેવિડ જોન ઓનિલ, એમણે 2014માં આ વિચાર સાથે આવ્યા હતા. તેમનો ધ્યેય ડ્રોનના હકારાત્મક મદદરૂપ પાસાઓને પ્રકાશિત કરવાનો હતો. તમને ખબર છે ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન કયું છે? ભારતનું પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક છે. ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનાવવાનું છે અને ડ્રોન ટેસ્ટિંગ માટેનું સેન્ટર આપણા તમિલનાડુમાં બનવાનું છે. પેસેન્જર ડ્રોનનું નામ તમારે જણાવવાનું છે. વિશ્વ હાસ્ય દિવસ મે મહિનાનો પહેલો રવિવાર, એટલે આજે વિશ્વ હાસ્ય દિવસ પણ છે. દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારના રોજ લોકોને હસાવવા માટે અને તેમની આસપાસના લોકોને હસાવવાની યાદ અપાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 5મી મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. હાસ્યનું મિત્રો ખૂબ જ મહત્ત્વ છે. જ્યારે તે મૂળને ઉત્થાન આપવા માટે અથવા વિચારોને ટ્રેનને ઝટકો આપવા માટે આવે છે અને યોગ્ય દિશામાં આગળ વધી રહી નથી. વિશ્વ હાસ્ય દિવસ 1998માં મુંબઈમાં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો, જ્યારે હાસ્ય યોગ ચળવળના સ્થાપક ડૉક્ટર મદન કટારિયા, એમણે તે ચળવળ દ્વારા એક સિદ્ધાંતને પ્રકાશિત કર્યો હતો. તેમણે અનુમાન કર્યું હતું કે ચહેરાના હલનચલન વ્યક્તિની માનસિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે અને તેથી ધીરે ધીરે સવારે બગીચાઓ અને ખેતરો હાસ્યની ગર્જનાઓથી ભરવા લાગ્યા. આ રીતે લાફ્ટર યોગના આગમન સાથે વિશ્વ હાસ્ય દિવસનો જન્મ થયો. આ તો આપણે વાત કરી મે મહિનાનો પહેલો રવિવાર. તમને કોઈ પ્રશ્ન પૂછે કે મે મહિનાનો બીજો રવિવાર છે ને આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ, તમારે જણાવવાનું છે. કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, એ બીજો એક દિવસ આપણે 3 મેના રોજ મનાવવામાં આવે છે, જે આપણે રહી ગયો છે, વિશ્વ દીપડા દિવસ. યાદ રાખજો. ઓકે. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો ભારત 151મા નંબર પર છે. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત ટોટલ 180 દેશો છે. ભારત 151મા નંબર પર છે. પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું નામ છે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ. તો એણે 2025ના વર્ષ માટે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની યાદીમાં સૌથી છેલ્લા નંબર પર ઇરિટ્રિયા કરીને છે, જ્યારે નોર્વે છે ને નંબર 1 પર છે. નોર્વે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નંબર 1 પર છે. ભૂતાન, પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઇન, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, સિરિયા અને ઉત્તર કોરિયાને ભારતથી નીચે રાખવામાં આવ્યા છે. બરાબર છે, યાદ રાખજો. તમને ખબર છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. તાજેતરમાં કોના દ્વારા ભારતની ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેટ યોજનાની શરૂઆત કરવામાં આવી?
તો જવાબ આવશે આપણા કેન્દ્રીય મંત્રી છે ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર પ્રહલાદ જોશી. ફૂડ વિતરણ મંત્રી પણ એમણે જ છે. તો 29મી એપ્રિલના રોજ નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે એમણે નવી દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન સપ્લાય ચેનમાં MSMEની તકો આ વિષય પર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું હતું. MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. MSMEની જો વાત કરીએ તો MSME દિવસ 27મી જૂનના રોજ મનાવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન છે MSME મંત્રી કોણ છે? અને યાદ રાખજો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એની ડેફિનેશન બદલાઈ ગઈ. હવેથી 2.5 કરોડના ટર્નઓવરવાળા ઉદ્યોગને માઇક્રો કહેવાશે, 25 કરોડવાળાને સ્મોલ કહેવાશે, 125 કરોડવાળાને મીડિયમ કહેવાશે. તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ભારતની ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન યોજના શરૂ કરી. ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન સ્કીમ ભારતમાં ગ્રીન હાઇડ્રોજન પ્રમાણપત્ર માટે એક માળખું સ્થાપિત કરે છે જે પારદર્શિતા, ટ્રેસેબિલિટી, બજાર વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. ભારતના રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યોને પણ તે સમર્થન આપે છે. બરાબર છે, આ યાદ રાખજો. મધ્યપ્રદેશે ભારતની પ્રથમ AI આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી દીધી છે. કેવી છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભારતની પ્રથમ રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી છે જે વન સંરક્ષણ પ્રયાસોને વધારવાના હેતુથી એક ક્રાંતિકારી પહેલ કહી શકાય. સેટેલાઇટ ઇમેજનરી, મોબાઈલ ફીડબેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી બધી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ સિસ્ટમ વન દેખરેખ મજબૂત બનાવવા અને જમીન અતિક્રમણ અને વન અધોગતિ સામે પ્રતિભાવોનું સુધારવાનું વચન આપે છે. આ સિસ્ટમનું પરીક્ષણ હાલ 5 સંવેદનશીલ વન વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યું છે: શિવપુરી, ગુના, વિદિશા, બુરહાનપુર અને ખંડવા. તમને ખબર છે ભારતનું પ્રથમ AI સિટી લખનૌમાં બનશે. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં બનશે તમે કહો, જો તમને આન્સર આવડતો હોય તો. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની તમને PDF મળશે રોજ, તમને પોલ્સ પણ રમવા મળશે રોજ. તાજેતરમાં કોણે વેવ્સ સમિટનું લોકાર્પણ કર્યું? જવાબ આવશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે. તો ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા વેવ્સ 2025 નામનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. આ કોન્ફરન્સ છે કઈ જગ્યાએ યોજાઈ રહ્યો છે? મુંબઈની અંદર આવેલું છે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર. ત્યાં યોજાયો 4 દિવસ સુધીનો આ કહી શકીએ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં વિશ્વભરના ક્રિએટિવ લોકો, ઇન્વેસ્ટરો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો છે એ બધા ભાગ લઈ રહ્યા છે. વેવ્સ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ. તમને ખબર હોય તો આપણા ભારતનું એક મંત્રાલય છે જે મંત્રાલય દ્વારા વેવ્સ નામની એપ્લિકેશન OTT પ્લેટફોર્મ, વેવ્સ નામનું OTT પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે કે શરૂ કરવામાં આવ્યું છે? તમારે કહેવાનું છે કયું મંત્રાલય છે. અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની ગયા. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એમણે અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આગામી 1 મેથી આ જવાબદારી સંભાળશે અને એટલે કે સંભાળી લીધી છે, આજે તો 4 મે થઈને. પદનો કાર્યકાળ 5 વર્ષ સુધીનો રહેશે. તેઓ વર્ષ 2023થી કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સંભાળી રહ્યા હતા જવાબદારી. આનંદ અંબાણી 2020ના માર્ચ મહિનાથી જીઓ પ્લેટફોર્મના બોર્ડના સદસ્ય બન્યા હતા. બાદમાં 2021માં રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, 2022માં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, રિલાયન્સ ફાઉન્ડેશન આ બધાના બોર્ડ મેમ્બર બન્યા હતા. આકાશ અંબાણી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના ચેરમેન છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. અને તમને ખબર છે કે અનંત અંબાણીનું જામનગરમાં આવેલું છે વનતારા. આમ તો વિશ્વનું સૌથી મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય છે.
હાથી માટે પણ એક અલગ છે વનતારા કરીને. એને આપણા કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રતિષ્ઠિત એક સારો એવો એવોર્ડ મળ્યો હતો. તમને ખબર હોય કયો એવોર્ડ મળ્યો હતો તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ આવેલો છે? તો બ્રહ્મપુત્રા. નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? મેઘાલય. ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલ મોટું બંદર? કમરાઝાર. ગાંધી સાગર, રાણા પ્રતાપ સાગર, જવાહર સાગર. આ બંધ છે એ કઈ નદી પર બાંધવામાં આવેલા છે? તો ચંબલ પર. ભૂખરી ક્રાંતિ શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે? ભૂખરી એટલે ખાતર. પણ તમને પૂછે ભૂરી ક્રાંતિ એટલે કે બ્લુ રિવોલ્યુશન, તો માછલીઓ માટે મત્સ્ય ક્રાંતિ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? હરિપુરામાં. મોહમ્મદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો? તો કુતુબુદ્દીન ઐબક. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? બ્રિટિશ સંસદ દ્વારા. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? મોરબી નજીક ટંકારામાં. મૌર્ય વંશના કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે જાણીતા છે? અશોક. કોણ? અશોક. અને ગુજરાતનો અશોક કોને કહેવાય છે? કુમારપાળને. ગુજરાતનો અશોક તમને કોઈ પૂછે તો કુમારપાળને કહેવાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન એવો હતો કે ગુજરાતે કેટલા ટકા નાગરિકોના આભા આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરાવી છે? 70% જેટલી તો થઈ જ ગઈ છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં સરકારે કોને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? યાદ રાખજો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ ટોટલ 7 સભ્યો છે. એના ચેરમેન આલોક જોશી. પણ તમને પૂછે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો આવશે અજીત ડોભાલ. જેમ્સ બોન્ડ કહેવાય છે ભારતના. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ઘઉંના વાવેતરમાં મહેસાણા સમગ્ર ગુજરાતમાં નંબર 1, પણ ઉત્પાદનમાં વાત કરીએ તો ઉત્પાદનમાં અમદાવાદ નંબર 1 છે. ફાયર ફાઇટર જે ભાવનગરમાં લાવવામાં આવ્યું હતું, ભાવનગર એરપોર્ટ પર, ભારતનું સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ દુબઈથી લાવવામાં આવ્યું હતું, નાફકો કરીને કંપનીનું. ત્રીજો પ્રશ્ન, આપણા ભારતના કોલસા મંત્રી કોણ છે? તો જી કિશન રેડ્ડી. શું છે? જી કિશન રેડ્ડી. ચોથો પ્રશ્ન, ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન છે એનું નામ શું છે? વરુણ. શું નામ છે? વરુણ. બરાબર. 5મા નંબરનો પ્રશ્ન, મે મહિનાનો સેકન્ડ સન્ડેને શું કહેવાય છે? મધર્સ ડે. મે મહિનાનો સેકન્ડ સન્ડે મધર્સ ડે. 6થા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે દર વર્ષે 3જી મેના રોજ મનાવવામાં આવે છે. અને યાદ રાખજો 3જી મે છે ને એ દીપડા દિવસ પણ છે, વિશ્વ દીપડા દિવસ. જો હિમદીપડા નહીં હો, હિમદીપડા દિવસ 23 ઓક્ટોબરે આવે. એમએસએમઈ દિવસ તમને મેં કહી દીધો 27 જૂન. એમએસએમઈ મંત્રી કોણ છે કેન્દ્રમાં? જીતન રામ માંઝી. ગુજરાતમાં એમએસએમઈ મંત્રી કોણ છે? બળવંતસિંહ રાજપૂત. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં બનશે? તો મહારાષ્ટ્રમાં બનશે. 9મા નંબરનો પ્રશ્ન શું હતો? તો વેવ્સ ઓટીટી છે એ કોનું છે? પ્રસાર ભારતીનું છે. 10મા નંબરનો પ્રશ્ન, વનતારાને સરકાર દ્વારા પ્રાણી મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, પ્રાણી મિત્ર એવોર્ડ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તમને જો જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે તે તાજેતરમાં કયા જિલ્લાને મુખ્યમંત્રીના હસ્તે
650 કરોડના 85 વિકાસ કાર્યોની ભેટ મળી છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.